નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, સ્નાતક અને અનુસ્નાતક લેવલના જો તમારે કોર્સ કરવા હોય તો તેના માટે GCAS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી ફરજિયાત ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। બંને માટે આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દીધેલ છે। પરંતુ મિત્રો, જો તમારે તે કોર્સ એક્સટર્નલમાં કરવા હોય તો તેમાં પણ તમારે GCAS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને અરજી ફોર્મ ભરવાનું રહેશે। તો એક્સટર્નલ માટે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે GCAS। જેવું મિત્રો તમે GCAS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો જે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે gcas.guj.edu.in તે વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં મિત્રો સૌથી પહેલા તો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં જે એપ્લાય નાઉનું બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે આપવાની રહેશે। તેમાં સૌથી પહેલા તો અભ્યાસક્રમનો પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો, જે સ્નાતક લેવલના જે કોર્સ છે જેમ કે BA BCom છે તેને તમારે એક્સટર્નલમાં કરવા હોય તો UG એક્સટર્નલને સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ અનુસ્નાતક લેવલના જે કોર્સ છે જેમ કે MA MCom એક્સટર્નલમાં કરવું હોય તો PG એક્સટર્નલને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અરજદારનું નામ છે એટલે કે વિદ્યાર્થીએ પોતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું જે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને ગેટ OTP ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર ઉપર એક OTP આવશે। તે OTP આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે આઈડી ઉપર પણ એક OTP મોકલવામાં આવશે। તેમાં જે OTP હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે અને તમારા ઈમેલ ઉપર આઈડી પાસવર્ડનો મેલ કરી દેવામાં આવશે। તે આઈડી પાસવર્ડ વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે અને અહીં જે ઓલરેડી રજીસ્ટરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમને મેલમાં જે આઈડી પાસવર્ડ આપેલ છે તેમાં જે યુઝરનેમ હોય તે યુઝરનેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જે તે પાસવર્ડ હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે અને સાઇન ઇન ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થતી જોવા મળશે। અહીં મિત્રો તમને તમામ માહિતી જોવા મળશે જેમ કે તમારું નામ છે, તમારું ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે, તે તમામ વિગત તમને જોવા મળશે। હવે મિત્રો અહીં ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલ છે તે જનરેટ કરવાની રહેશે, ક્રિએટ કરવાની રહેશે। તો પ્રોફાઇલને અપડેટ કરવા માટે અહીં જે પ્રોફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પ્રોફાઇલમાં સૌથી પહેલા તો તમારી જે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે। મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે। તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। જેમ કે કોર્સનો પ્રકાર છે, તમારું ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે તે અહીં ઓટોમેટિક આવી જશે। તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમારું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। વાલીનો મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। તમે કેટલા ભાઈ બહેન છો તેમની સંખ્યા અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે હેન્ડીકેપ ઉમેદવાર છો કે કેમ? જો હેન્ડીકેપ ઉમેદવાર હોય તો અહીં અલગ અલગ 3 ઓપ્શન આપેલ છે। તેમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને હેન્ડીકેપની ટકાવારી બાજુના કોલમમાં ટાઈપ કરી દેવાની રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં જે સેકન્ડ નંબરમાં નનનો ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનો રહેશે। નેશનાલિટીમાં ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારો ધર્મ કયો છે તે ધર્મ અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમે માઇનોરિટી કેટેગરીમાં આવો છો કે કેમ? જો માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે, નહીતર ત્યાં ટિક કરવાનું રહેતું નથી। તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આધાર નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે ABC આઈડી નંબર છે તે આઈડી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ABC આઈડી કાર્ડ નંબર કેવી રીતે મેળવી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક અલગથી
વિડીયો અપલોડ કરી દીધેલ છે તેમની લિંક તમને આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે. તમારા જે આધાર ડાઇસ નંબર છે, યુઆઈડી નંબર છે, તે યુઆઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. યુઆઈડી નંબર છે તે તમે મિત્રો જે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યાંથી તમને મળી જશે. ત્યાર પછી મિત્રો તમારે તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરી દેવાના રહેશે. સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચરને અપલોડ કરવાની રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે. ત્યાર પછી આગળ મિત્રો તમારે અલગ અલગ બે એડ્રેસ આપવાના રહેશે. સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આપવાનું રહેશે. એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું, એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે. પરંતુ હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો આ ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે. બંને અલગ અલગ હોય તો મિત્રો તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે એકેડેમીની ડિટેલ આપવાની રહેશે. હવે મિત્રો તમે જે એચએસસી એટલે કે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે અથવા તો ડિપ્લોમાની જે પરીક્ષા પાસ કરેલ છે સૌથી પહેલા તેની વિગત આપવાની રહેશે. તમે એચએસસી પાસ કરેલ છે કે ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલ છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. બોર્ડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પાસિંગ યર અને પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. પ્રવાહ એટલે કે સ્ટ્રીમ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. એટલે કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કઈ પરીક્ષા પાસ કરેલ છે તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી માર્કશીટમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. કેટલી ટ્રાય પરીક્ષા પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. આગળ તમારે એચએસસી અથવા તો ડિપ્લોમાની જે માર્કશીટ છે તેને અપલોડ કરવાની રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી માર્કશીટને સિલેક્ટ કરી દેવાની રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો માર્કશીટ અપલોડ થઈ જશે. આગળ મિત્રો તમને જે થિયરીમાં મળેલ માર્ક છે તે મળેલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. થિયરીના ટોટલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે જેથી કરી થિયરીમાં જે ટકાવારી મળેલ છે તે ઓટોમેટિક અહીં આવી જશે. ત્યાર પછી થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંનેમાંથી તમને જે માર્ક મળેલ છે તે મેળવેલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ટોટલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે જેથી કરી ટોટલ ટકાવારી અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી શાળા અથવા તો કોલેજનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. શાળા અથવા તો કોલેજ કયા રાજ્યમાં આવેલી છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે કયા મીડિયમમાંથી પરીક્ષા પાસ કરેલ છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી, સંસ્કૃત કે અધર તે મીડિયમ લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. એચએસસી ની ડિટેલ આપ્યા પછી આગળ તમારે સ્નાતકની વિગત આપવાની રહેશે. સ્નાતક છે તે કઈ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ છે તે યુનિવર્સિટીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. કયો કોર્સ પાસ કરેલ છે, કઈ ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ, કોર્સનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પાસિંગ યર અને પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારા સીટ નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેઇન સબ્જેક્ટ કયો હતો તે મુખ્ય વિષયનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી કયો ક્લાસ મેળવેલ છે તે ક્લાસનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો છેલ્લા સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષની માર્કશીટ છે તે તમારે અપલોડ કરવાની રહેશે. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી માર્કશીટને સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અહીં જે એરાનું બટન છે, અપલોડનું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરશો તો માર્કશીટ અપલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો મીડિયમ લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે કે કયા માધ્યમમાંથી પરીક્ષા પાસ કરેલ છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી, સંસ્કૃત કે અધર તે લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. પછી મિત્રો તમે ગ્રેજ્યુએશનમાં જે કોર્સ કરેલ છે તે વર્ષ મુજબ હોય એટલે કે સેમેસ્ટર પદ્ધતિ ન હોય, વર્ષ વાઇઝ હોય તો અહીં મિત્રો જે ચેકબોક્સ આપેલ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે. નહીતર ત્યારે તમારે ટિક કરવાનું રહેતું નથી. આગળ મિત્રો તમારે તમામ સેમેસ્ટર અને તમામ વર્ષના જે માર્ક છે તેમની વિગત આપવાની રહેશે. તો સૌથી પહેલા તો પહેલા સેમેસ્ટર અથવા તો પહેલા વર્ષના જે માર્ક છે તેની વિગત આપવાની રહેશે. તો અહીંથી આપણે એક સિલેક્ટ કરી દેશું. ત્યાર પછી મેળવેલ માર્ક છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે કે જેમાં મિત્રો એક્સટર્નલમાં જે તમે મેળવેલ માર્ક છે તે એક્સટર્નલના મેળવેલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને એક્સટર્નલના ટોટલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમે જે સેમેસ્ટર અથવા તો જે વર્ષની વિગત આપો છો તે સેમેસ્ટર અથવા તો તે વર્ષ કેટલી ટ્રાય પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને એડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એડના બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકશો પહેલા સેમેસ્ટર અથવા તો પહેલા વર્ષના જે માર્કની વિગત છે તે અહીં એડ થઈ ગયેલ છે. જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને
તમે તેને ડિલીટ કરવા માંગતા હોય તો અહીં ડિલીટનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં તમે જે વિગત એડ કરેલ છે તે ડિલીટ થઈ જશે। ત્યાર પછી મિત્રો બીજા વર્ષ અથવા તો બીજા સેમેસ્ટરના માર્કની વિગત એડ કરી દેવાની રહેશે। એ રીતે મિત્રો તમામ સેમેસ્ટરના માર્કની વિગત છે, તમામ વર્ષના માર્કની વિગત એક એક કરી એડ કરી દેવાની રહેશે। પછી આગળ મિત્રો તમે પીટીસી કરેલ છે કે કેમ, જો પીટીસી કરેલ હોય તો ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને તેમની વિગત આપવાની રહેશે। જેમ કે પીટીસીમાં તમે જે માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે, ટોટલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે। આગળ તમારી પાસે જે પીટીસી નું સર્ટિફિકેટ છે, પીટીસી ની માર્કશીટ છે તેને અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સર્ટિફિકેટને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે કે કેમ, જો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો અહીં ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએશનની વિગત આપવાની રહેશે। યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, કયો કોર્સ કરેલ છે તે કોર્સનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, પાસિંગ યર અને મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે, મુખ્ય વિષયનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, કયો ક્લાસ મેળવેલ છે તે મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો છેલ્લા સેમેસ્ટર અથવા તો છેલ્લા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી માર્કશીટને સિલેક્ટ કરી દો, ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો માર્કશીટ અપલોડ થઈ જશે। મીડિયમ લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, હિન્દી, સંસ્કૃત કે અધર તે લેંગ્વેજ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો મિત્રો તમે જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ છે તે વર્ષ મુજબ હોય એટલે કે સેમેસ્ટર પદ્ધતિ ન હોય, વર્ષ વાઇઝ હોય તો ચેકબોક્સમાં ટિક કરવાનું રહેશે, નહીતર ત્યાં ટિક કરવાનું રહેતું નથી। આગળ મિત્રો તમે જે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે તેમાં જેટલા સેમેસ્ટર હોય અથવા તો જેટલા વર્ષ હોય તે તમામ વર્ષ અથવા તો સેમેસ્ટરના માર્કની વિગત આપવાની રહેશે। તો અહીંથી મિત્રો વર્ષ અથવા તો સેમેસ્ટરને સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, તે પરીક્ષા કેટલી ટ્રાય પાસ કરેલ છે તે ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, એડના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો માર્કની વિગત છે તે એડ થઈ જશે। મિત્રો અહીં એક એક કરી તમામ સેમેસ્ટર અથવા તો તમામ વર્ષના માર્કની વિગત છે તે તમારે એડ કરી દેવાની રહેશે। પરંતુ તમે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કરેલ અથવા તો પીટીસી નથી કરેલ તો અહીં જે ચેકબોક્સ આપવામાં આવેલ છે ત્યાં તમારે ટિક કરવાનું રહેતું નથી। ત્યાર પછી મિત્રો અહીં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જે ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તેને તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવું છે તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો અહીં એટેચમેન્ટનું જે કોલમ છે તેમાં મિત્રો ચોઈસ ફાઇલનો ઓપ્શન આવી જશે, તેના ઉપર ક્લિક કરી અને ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે। અહીં મિત્રો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, એનસીસી અથવા તો એનએસએસ નું સર્ટિફિકેટ છે, એક્સપિરિયન્સ નું સર્ટિફિકેટ છે, ઇન્ટર્નશિપ નું સર્ટિફિકેટ છે, જો તમે કોઈ પણ 2 વર્ષમાં વચ્ચે ગેપ લીધેલ હોય તો ગેપનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી એનઆરઆઈ નું જો સર્ટિફિકેટ હોય તો તે તમારે અપલોડ કરવાનું રહેશે, રમતગમતનું સર્ટિફિકેટ છે, માજી સૈનિકનું સર્ટિફિકેટ છે, જે સર્ટિફિકેટ તમારી પાસે હોય તેની સામે ચેકબોક્સમાં ટિક કરી અને ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરી અપલોડ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ફરીથી ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આગળ તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે મિત્રો ચોઈસ ફિલિંગ કરવાની રહેશે। હવે મિત્રો અહીં કોર્સનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે, તમે એમએ એક્સટર્નલ કરવા માંગો છો કે એમકોમ એક્સટર્નલમાં કરવા માંગો છો તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી યુનિવર્સિટીનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ હાલ અત્યારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનું ઓપ્શન તમને જોવા મળશે, તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો તમારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સિવાય બીજી યુનિવર્સિટીમાં એક્સટર્નલમાં એમએ એમકોમ અથવા તો બીએ બીકોમ કરવું છે તો રજીસ્ટ્રેશન કરતી વખતે જે અભ્યાસક્રમનો પ્રકાર સિલેક્ટ કરવાનો આવે છે તેમાં મિત્રો યુજી માટે એટલે કે સ્નાતકના કોર્સ માટે અહીં જે કોર્સ આફ્ટર 12 ઇક્વલ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અહીં કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન નો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તો મિત્રો તમે ત્રીજા સ્ટેપમાં ચોઈસ ફિલિંગમાં ઓપ્શન જોઈ શકશો। અહીં મિત્રો જે કોર્સનું નામ છે તેમાં મિત્રો અહીં એમએ એક્સટર્નલ નો ઓપ્શન તમને જોવા મળશે। એમએ એક્સટર્નલ નો ઓપ્શન છે, એક્સટર્નલમાં એમએ કરવા માટે અહીં એમએ એક્સટર્નલ ને સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમારે એમકોમ એક્સટર્નલ કરવું હોય તો અહીં એમકોમ એક્સટર્નલ નો ઓપ્શન જોવા મળે છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જે યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું હોય તે યુનિવર્સિટીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને નીચે અહીં સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। અહીં મિત્રો તમારી તમામ વિગત જોવા મળશે, જેમ કે કોર્સનું નામ છે, ત્યાર પછી અરજી નંબર છે, તમારું નામ છે, કેટલા રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે તે તમામ વિગત જોવા મળશે। પેમેન્ટ કરવા માટે અહીં જે પેમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન
ઓપન થઈ જશે। હવે મિત્રો તમે કોના વડે પેમેન્ટ કરવા માંગો છો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ કે ક્યુઆર કોડ, તમે જેના વડે પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને બેંકની વિગત ફિલ કરી દેવાની રહેશે, કાર્ડની વિગત ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે મેક પેમેન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમે જે બેંક એકાઉન્ટની વિગત આપેલ છે તેના જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી આવશે। તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારું ઓનલાઈન પેમેન્ટ ભરાઈ જશે। ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી મિત્રો આગળ તમારે તમારું અરજી ફોર્મ છે તેને સબમિટ કરવાનું રહેશે। જેના માટે અહીં સબમિટનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું પ્રિવ્યુ મોડ ઓપન થઈ જશે। તેમાં જો તમામ માહિતી સાચી હોય તો નીચે સ્ક્રોલ કરી અને સબમિટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેશો તો જેથી કરી તમારું અરજી ફોર્મ ફાઇનલી સબમિટ થઈ જશે। તો આવી રીતે મિત્રો સ્નાતક અને અનુસ્નાતક લેવલના જે કોર્સ છે બીએ, બીકોમ, એમએ, એમકોમ તેને તમારે જો એક્સટર્નલમાં કરવા હોય તો પણ તમારે જીસીએએસ નું જે પોર્ટલ છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તેના ઉપર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તમે જાતે જ અરજી ફોર્મ છે તે ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।